સુરતના એન્જિનિયર શોએબ અંસારીનું ચોરી થયેલ મોબાઈલ અમદાવાદ પોલીસે ગણતરીના કલાકમાં શોધી કાઢ્યો। શોએબ અંસારીનો મોબાઈલ A15 જેની આશરે કિંમત 1.5 લાખ રૂપિયાનો હતો, જે અમદાવાદમાં ચોરી થયો હતો। અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેની તપાસ પીઆઈ શ્રી અને એમની ટીમ દ્વારા વર્કઆઉટ કરી છેલ્લા 30 કલાકમાં શોધી કાઢ્યો હતો, જેથી શોએબ અંસારી સાહેબ અમદાવાદની પોલીસને આભાર વ્યક્ત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। આપણું નામ ને આપણે અમદાવાદમાં મોબાઈલની શું ઘટના બની? જી, હું શોએબ અંસારી, અલ અંસાર એજ્યુકેશન સુરતથી વાત કરું છું। અમદાવાદમાં જે ઘટના બની એ હું 14 જુલાઈના રોજ એજ્યુકેશનલ પ્રોગ્રામ અટેન્ડ કરવા જતો હતો, ત્યારે મારા પોકેટમાંથી જે ફોન હતો એ ચોરી થઈ ગયો હતો। એના પછી મેં પોલીસને સંપર્ક કર્યો અને ત્યાં અરજી વગેરે આપીને ફર્સ્ટ જે ઇન્ટિમેશન હતું એ બધું કરીને પોલીસવાળાએ ખાતરી આપેલી કે સાહેબ તમારો મોબાઈલ મળી જશે અને બહુ સરસ રીતે એ લોકોએ કોઓપરેશન આપ્યું। તો સૌથી પહેલાં તો હું ત્યાં જ્યારે ગયો તો જે સ્ટાફ હતો એ ખરેખર એ લોકોનું જે વર્તન હતું એ બહુ પોલાઇટ હતું। એના પછી પણ આગળની જે સર્ચ ઓપરેશનની જે કાર્યવાહી હતી, ત્યાંના જે પીઆઈ સાહેબ હતા, હેમેન્દ્ર વાઘેલા સાહેબ, એમને બહુ સરસ રીતે આખું સર્ચ ઓપરેશન પાર પાડીને ગણતરીના કલાકોના અંદર જ જે મારો જે સેલફોન હતો એ એમને તરત સર્ચ કરીને એમને આપ્યો। અમદાવાદની પોલીસ ટીમને શું કામ? જેમ કે મેં હમણાં કીધું, સૌથી પહેલાં તો હું થેન્ક્સ કહીશ આખા અમદાવાદ પોલીસને કે થેન્ક યુ, તમે બહુ સરસ કામગીરી કરી। અને ત્યાંના જે કાલુપુર પોલીસના પીઆઈ છે હેમેન્દ્ર વાઘેલા સાહેબ, એમના સાથે જે ડી સ્ટાફમાં હતા એ યુવરાજસિંહ ઝાલા સાહેબ, અજીત કુમાર સાહેબ તથા એમના જેટલા પણ ટીમ મેમ્બર્સ હતા એ લોકો, એમ જ ક્રાઇમ બ્રાન્ચની અંદર દેવાંગ સોલંકી સાહેબ, એમને પણ બહુ સરસ કોઓપરેશન આપ્યું, જડેજા સાહેબે પણ। એમ જ એ તો ઠીક છે, એના સિવાય પણ જે લોકો એ સહકાર ખૂબ મળ્યો એ હતા અમારા એમએલએ સાહેબ દિનેશ કુશાવા અને આપણા મહામંત્રી, માઇનોરિટીના મહામંત્રી જૈનુલ આબિદીન અંસારી સાહેબ। એમને ખરેખર બહુ પોલીસને પણ મને પણ બહુ જ સારી રીતે એમને સહકાર કર્યો અને આ સર્ચ ઓપરેશનમાં એના સિવાય પણ જે સાથે હતા એ અંસારી સાહેબ, જે પ્રોફેસર અંસારી સાહેબ છે, એમનો પણ બહુ સહકાર રહ્યો। એમની સાથે સાથે પ્રતિકભાઈનો પણ બહુ સહકાર રહ્યો। સુરતથી અમદાવાદ જાય લોકો તો શું કહેવાનું આવે? સુરતથી અમદાવાદ લોકો જાય તો હું એ લોકોને એટલું જ કહીશ કે અમદાવાદ આવી સિટી છે કે કદાચ કોઈ બનાવ બનશે પણ તો હું ખાતરી આપીશ કે ત્યાં તમારે બિલકુલ ડરવાની કે બિલકુલ કોઈનાથી બીવાની કોઈ જરૂર નથી। ત્યાંની પોલીસ બહુ સરસ છે। એમ તો દરેક જગ્યાની પોલીસ સરસ જ હોય, પણ અમદાવાદ પોલીસે જે એક્ઝામ્પલ સેટ કર્યો એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે। અને હું ફરીથી અમદાવાદ પોલીસ કમિશનરથી લઈને આખા અમદાવાદ પોલીસ ટીમને, આખા અમદાવાદની જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એમને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું।